શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ બધાયને. આજે વૈશાખ સુધી મોહિની એકાદશી છે, તો આપણે કથા મહાત્મ્ય કહેશું. તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આગળના વિડીયો તમારી પાસે પહોંચી રહે. તો વૈશાખ સુધી મોહિની એકાદશી કથા. યુધિષ્ઠિરે પૂછ્યું, હે કૃષ્ણ, વૈશાખ સુધી એકાદશીનું શું નામ છે? તેનું કેવું ફળ છે? તેનો કેવો પ્રકાર છે તે કહો. શ્રી કૃષ્ણએ કીધું, હે યુધિષ્ઠિર, રામચંદ્રના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ જે કથા કહી હતી તે કથા તમે સાંભળો. શ્રી રામચંદ્રે પૂછ્યું, હે ભગવાન, હે મહામુનિ, મેં સીતા વિયોગના ઘણા દુઃખો ભોગવ્યા, માટે આપને પૂછું છું કે સર્વે વ્રતોમાં ઉત્તમ, સર્વે પાપોનો ક્ષય કરનાર અને સર્વ દુઃખોને નાશ કરનાર કયું વ્રત છે? તે મને સંભળાવવા કૃપા કરો. વશિષ્ઠે બોલ્યા, હે રામ, તમારી સ્થિતિ બુદ્ધિ છે અને તમે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછેલો છે. હે રામચંદ્ર, તમારું નામ લેવાથી જ મનુષ્ય પવિત્ર થાય છે. તથાપિ લોકોના કલ્યાણ માટે સંઘળા વ્રતોમાં ઉત્તમ અને અતિ પવિત્ર વ્રતની કથા હું કહું છું. હે રામ, વૈશાખ સુધી એકાદશી જે મોહિની નામની એકાદશી કહેવાય છે, તે સર્વે પાપોને હરનારી છે, માટે એક ચિત્ત થઈને સાંભળો. સરસ્વતીના મનોહર કિનારા પર ભદ્રાવતી નામની નગરી છે. તેમાં ધૃતિમાન નામના રાજા રાજ્ય કરતા હતા. રાજા ધૈર્યવાન અને સત્ય પ્રતિજ્ઞાવાળા હતા. આ નગરીમાં ધનપાલ નામે વાણિયો રહેતો હતો. તે પુણ્ય કર્મમાં તત્પર, વિષ્ણુ ભક્તિ પરાયણ અને શાંત હતો. તેને ધર્મશાળા, અન્ય યજ્ઞક્ષેત્ર, પરબ, તળાવ અને બગીચા વગેરેનું નિર્માણ કરી ધર્મના કાર્યો કર્યા હતા. તેને સુમ્ના, ધૃતિમાન, મેધાવી, સુકુતિ અને દૃષ્ટબુદ્ધિ એ નામના 5 પુત્રો હતા. તેમાંથી દૃષ્ટબુદ્ધિ મહાપાપી અને વ્યભિચારી હતો. દેવ, અતિથિ, વૃદ્ધ, પિતૃ, બ્રાહ્મણ આદિ કોઈને માનતો ન હતો. સદા મદિરાપાન કરતો અને વેશ્યાલયમાં ફરતો. આથી તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યાર પછી તે દૃષ્ટબુદ્ધિનું તમામ ધન ઘરેણા ખાલી થઈ જતા વેશ્યાઓએ પણ તિરસ્કારપૂર્વક તેને કાઢી મૂક્યો. હવે દૃષ્ટબુદ્ધિ વિચાર કરવા લાગ્યો કે હવે હું કયા ઉપાયથી જીવી શકીશ. આવી ચિંતાથી શહેરમાં ચોરી કરવા લાગ્યો, પરંતુ રાજાના માણસોના હાથમાં તે સપડાઈ ગયો, પણ તેના પિતાની મોટાઈથી તે છોડી દીધો. આવી રીતે આ દુરાચારી ઘણીવાર સપડાયો અને છોડી પણ દેવામાં આવ્યો, પણ અંતે તેના ઉપદ્રવ્ય વધવાથી પકડીને બેડી પહેરાવી દીધી અને શારીરિક દંડ આપી રાજાએ દેશપાર કાઢી મૂક્યો, અને તેથી ઘોર જંગલમાં હરણ, ડુક્કર વગેરે મારી નિર્વાહ કરવા લાગ્યો. પશુઓ અને પક્ષીઓ પણ શિકાર કરતો હતો. આમ પૂર્વજન્મના પાપોથી પીડાવા લાગ્યો. એક દિવસે કોઈ પુણ્યોદયથી કૌંડિન્ય ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો અને ગંગામાં વૈશાખ સ્નાન કરી ઉભેલા ઋષિરાજની પાસે ગયો. ઋષિના વસ્ત્રોના છાંટા તેના પર પડવાથી તે સંઘળા પાપોથી નષ્ટ થઈ ગયો. તેથી તે હાથ જોડીને ઋષિને કહેવા લાગ્યો, હે મહાજન, મહારાજ, મેં જન્મથી પાપો જ કર્યા છે. મારી પાસે ધન ન હોવાને કારણે ખર્ચ વિનાનું પાપોનું પ્રયાશ્ચિત કહો. ઋષિએ કહ્યું, તારા પાપોનો ક્ષય થાય તેનો ઉપાય ધ્યાન દઈને સાંભળ. વૈશાખ શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીના દિવસે વ્રત કરી ઉપવાસ કરવાથી મેરુ પર્વત જેવડા મોટા પાપો પણ નષ્ટ થાય છે. આવી રીતે કૌંડિન્ય ઋષિના વચનો સાંભળી દુષ્ટબુદ્ધિએ વિધિપૂર્વક વ્રત કર્યું. તેથી પાપોનો નાશ થવાથી અલૌકિક શરીર ધારણ કરી ગરુડ પર બેસી વૈકુંઠધામમાં ગયો. હે રામચંદ્રજી, આવી રીતે અજ્ઞાન અને મોહનો નાશ કરનારું મોહિની વ્રત છે. ત્રણેય લોકમાં વ્રતથી ઉત્તમ બીજું કોઈ પણ વ્રત નથી. અજ્ઞાદી કર્મો, તીર્થ સ્નાન કે દાન કોઈ પણ મોહિની વ્રતના 16માં
ભાગની તુલના કરી શકે તેમ નથી. હે રાજન, આ કથાનો પાઠ કરવાથી અથવા શ્રવણ કરવાથી 1000 ગોદાનનું પુણ્ય થાય છે. આવી રીતે પૂર્વ પુરાણોમાં વૈશાખ શુક્લ પક્ષની મોહિની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે.